9.15 ક્વેશ્ચન છે, બહુ શાંતિથી સમજવા જેવો ક્વેશ્ચન છે, કારણ કે એને નોર્મલ રીતે ધ્યાન આપીશું તો એટલું સમજ નહીં આવે, એટલે બેટર છે પહેલાં એને શાંતિથી સમજો ક્વેશ્ચન શું કહેવા માગે છે. તો એ ઓપ્શનમાં કહ્યું છે અંતર્ગોળ અરીસામાં એફ અને 2Fની વચ્ચે વસ્તુ મૂકી છે. વસ્તુનું સાચું પ્રતિબિંબ 2Fથી દૂર મળે છે. પહેલો પોઈન્ટ આપણને આ રીતે બતાવ્યો છે. એક પોઈન્ટ એક એક્ઝામ્પલ જેવો છે અને પહેલાં તો એને સમજ આવવી જોઈએ. તો અહીંયા એક વસ્તુ ધ્યાન પર રાખીએ આપણે કે આપણું જે વસ્તુ અંતર છે એ એફ અને 2Fની વચ્ચે છે. તો એનો મતલબ થયો કે યુ બરાબર લખીએ તો એ એફથી મોટો છે અને 2Fથી નાનો છે. તો આ એક પહેલી કન્ડિશન આપી છે. હવે આના પરથી આપણે પ્રતિબિંબ અંતર છે વીનું રિલેશન એ 2Fથી દૂર મળે છે એમ સાબિત કરવું છે. તો ગાઉસનું સમીકરણ આપણને ખ્યાલ છે, એ પછી આપણે લખીએ છીએ. તો અને અથવા તો હું અહીંયા પહેલાં ગાઉસનું સમીકરણ લખી દઉં છું, ધ્યાન પર રાખજો. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u માઇનસ પ્લસ 1/v છે. આ સ્ટેપ છે. હવે આમાંથી આપણે કદાચ જરૂર પડે એમ ચેન્જીસ કરતા રહીશું. પહેલું આપણું આ રિલેશન છે. હવે આમાંથી 1/f આવે છે, 1/u છે, તો આને બી ઉલટાઈ દઈએ. હવે ઉલટાઈ દઈશું તો અહીંયા 1/f, અહીંયા 1/u અને અહીંયા આવશે 1/2f. તો આ ડાયરેક્શન જે ગ્રેટર દેન છે એ પણ ચેન્જ થઈ જશે. તો આ લેસ દેન આ ગ્રેટર દેન બની અને આ ટાઈપનું એક રિલેશન આપણને જોવા મળશે. હવે નેક્સ્ટ એના પછી અહીંયા એક વસ્તુ સમજ રાખીએ કે આના સાથે સાથે આપણે વીનું ઇક્વેશન લાવવું છે. તો અહીંયા હું લખું 1/v ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u થાય. તો આપણે આ તરફ ગુણી કાઢી બધી બાજુ માઇનસ વડે ગુણીશું. માઇનસ વડે ગુણીએ એટલે પાછી નિશાની ચેન્જ થશે. ધેટ મીન્સ 1/f માઇનસમાં માઇનસ 1/u અને માઇનસ 1/2f આ સ્ટેપ થાય. તો આ જે નિશાની છે એ પાછી ચેન્જ થઈ જશે અને આ ટાઈપ જોવા મળશે. હવે આપણે આની જેમ રિલેશન યુઝ કરીએ છીએ. તો માઇનસ 1/u તો છે જ. હવે બધી બાજુ પ્લસ 1/f વડે સરવાળો લઈ લઈએ છીએ. તો દેટ મીન્સ અહીંયા 1/f માઇનસ 1/f થશે. અહીંયા જોવા જઈએ તો 1/f માઇનસ 1/u થયું. અહીંયા જોઈએ તો 1/f માઇનસ 1/2f થશે. હવે આ રિલેશનમાં આપણે અહીંયા ચેક કરીએ તો આના ઉપરથી આ 0 મળશે. તો અહીંયા મેં 0 લખ્યું છે. અહીંયા જોવા જાઓ તો આ વીનું ઇક્વેશન છે, એટલા માટે મેં 1/v લખ્યું અને અહીંયા આપણને આવશે 1/2f. હવે આ બે સ્ટેપ જ સમજવાના છે. અહીંયા લખી દઉં છું 1/v 1/2f. આને ઉલટાઈ દઈએ તો v, તો એના ઉપરથી આપણને સમજ આવી કે જ્યારે વસ્તુ અંતર f અને 2Fની વચ્ચે હોય તો પ્રતિબિંબ છે એ 2Fથી મોટું જોવા મળે છે. ફરી એક વખત આઈડિયા ક્લિયર કરાવું છું. ગાઉસનું સમીકરણ લખ્યું, 1/v ને સબ્જેક્ટ બનાવ્યો છે. ત્યારબાદ આપણને જે રિલેશન આપ્યું છે f અને 2Fની વચ્ચે u છે, તો એટલું રહેવા દેવાનું. એને ઉલટાઈ દો. ઉલટાયા પછી આ સ્ટેપ આવશે. હવે એને માઇનસ નિશાની લઈ લો. માઇનસ નિશાની લેશો તો આ રીતનું રિલેશન આપણને જોવા મળશે. ત્યારબાદ અહીંયા 1/f વડે સરવાળો કરી દો. તો 1/f 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 આ 0 થઈ જશે. આના બદલે 1/v આવે, આના બદલે 1/2f આવે. ફરી ઉલટાઈ દો તો આપણને આ સ્ટેપ આવશે. દેટ મીન્સ એ ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં બતાવ્યું છે બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર અને આભાસી પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર અને આભાસી પ્રતિબિંબ આપતો હોય છે. તો આપણે આના માટે પણ સેમ રિલેશનનો યુઝ કરવાનો ટ્રાય કરીશું કે જે બી સ્ટેપ આપ્યું છે એ જ કિંમતનો ઉપયોગ કરીશું. તો 1/f બરાબર 1/u પ્લસ 1/v આ સ્ટેપ લખીશું. આમાંથી આપણે 1/v ને ફરી સબ્જેક્ટ બનાવી દઈશું. તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u આવે. હવે આ સ્ટેપ જે છે એમાં તમે ઓબ્ઝર્વ કરો કે બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે. તો એક કન્ડિશન આપણે બહિર્ગોળ અરીસાની સમજીએ. બહિર્ગોળ અરીસામાં આ સ્ટેપ જોવા મળશે. હવે એમાં વસ્તુ અહીંયા ક્યાંક પડી હોય તો u આ ડાયરેક્શન પ્લસ હશે. તો આપણે ધ્રુવથી અંતર મેઝર કરીએ, દેટ મીન્સ u નેગેટિવ આવે
અને જો યુ નેગેટિવ હોય, યુ ઋણ મળે છે, અહીંયા લખી દઉં છું ઋણ મળે, અને યુ ઋણ મળે તો એનો મતલબ થયો કે આપણે જ્યારે યુની નેગેટિવ કિંમત મૂકીએ તો 1/v બરાબર કેટલા આવે 1/f માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1/u થાય. તો એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે v હંમેશા ધન આવે, ધન મળે. આ ઉપરથી એક સિમ્પલ સમજો, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય છે. એક તો યુ ઋણ મળે છે અને બીજું લખું છું કે એફ ધન મળે. બહિર્ગોળ અરીસામાં એફ ધન હોય, યુ ઋણ હોય, તો તમે એફ તો ધન છે જ અને યુ ઋણ તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યો એટલે આખું સ્ટેપ ધન થઈ ગયું. તો વી પણ હંમેશા ધન મળે, અને ધન મળે એનો મતલબ પ્રતિબિંબ પાછળ મળશે. તો અહીંયા ક્યાંક પ્રતિબિંબ મળતું હોય તો એ ઉપરથી અહીંયા સમજી શકીએ છીએ પ્રતિબિંબ પાછળ મળે છે તો એ ઊભું પ્રતિબિંબ અને આભાસી હશે. તો વી હંમેશા ધન મળે માટે પ્રતિબિંબ આભાસી મળે છે, અને એ ક્યાં હશે? પાછળની બાજુ હશે. આ સેકન્ડ પોઈન્ટ છે. ફરી એકવાર ક્લિયર કરું છું, ધ્યાન આપજો કે 1/f બરાબર 1/u પ્લસ 1/v એમાંથી આ સ્ટેપ બનાવ્યું છે. હવે આપણને શું કહ્યું છે? બહિર્ગોળ અરીસા માટે આભાસી પ્રતિબિંબ આપે છે. તો આપણે યુ બહિર્ગોળ અરીસાનો ઋણ લીધો, કેન્દ્ર લંબાઈ ધન લીધી, તો આ સ્ટેપ આપણી જોડે છે. હવે તમે કિંમત મૂકો તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ 1/u જોવા મળશે. તો વી હંમેશા ધન છે એટલા માટે પ્રતિબિંબ આભાસી મળશે. સી ઓપ્શનમાં કહ્યું છે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, કદમાં નાનું અને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય છે. તો અહીંયા આપણે એક સમજ હોય છે આપણને ક્લિયર કે અહીંયા હું અરીસાની વાત કરું તો અરીસો આ રીતે બહિર્ગોળ મૂકેલો હોય તો એમાં વસ્તુ અહીંયા પડી હોય તો પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એની વચ્ચે આભાસી મળશે, કદમાં નાનું હશે, ટૂંકમાં આ બેની વચ્ચે જોવા મળશે. તો એનો મતલબ થયો કે અહીંયા વી છે અને આ અંતર એફ છે. તો વી એ એફ કરતાં નાનું હોય, વી એ એફ કરતાં નાનું હોય, ટૂંકમાં એફ મોટો જોવા મળશે. આટલું આપણે સાબિત કરવાનું છે. તો આમાં બી સેમ રિલેશન યુઝ કરીશ કે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. એમાંથી 1/v ને સબ્જેક્ટ બનાવીએ તો 1/f માઇનસ 1/u આવે. હવે અહીંયા આપણે સમજીએ યુ નેગેટિવ છે, એ આગળ જેમ સમજાતા એ પ્રમાણે યુ ઋણ આવશે, ઋણ મળે છે. અને ઋણ મળે તો અહીંયા કિંમત મૂકું તો 1/v બરાબર થશે 1/f માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1/u આવે. ફાઇનલી આ સ્ટેપ આવ્યું છે. એનો મતલબ થયો કે 1/v શેનો બને છે? તો 1/f અને 1/u ના સરવાળાનાથી બને છે. તો એનો મતલબ થયો કે 1/v છે 1/f કરતાં તો મોટો જ હશે, કારણ કે આ 1/u બી એડ થાય છે. એટલે એનો મતલબ થયો કે 1/v છે એ 1/f કરતાં તો મોટો જ છે. તો અહીંયા 1/v એ 1/f કરતાં મોટો લીધો. તો અહીંયા ઉલટાઈ દો તો રિવર્સમાં રિલેશન આવશે. તો પ્રતિબિંબ અંતર છે એ હંમેશા f કરતાં કેવું આવે? નાનું મળશે. તો આ સ્ટેપ સમજ રાખજો કે 1/f બરાબર 1/u પ્લસ 1/v છે, એમાંથી v ને સબ્જેક્ટ બનાવ્યો છે. હવે બતાવ્યું છે કે u ઋણ મળે છે, કારણ કે આમાં વસ્તુ અંતર તો ઋણ હશે તો અંદર મૂકીએ તો પ્લસ થઈ જશે. તો 1/f બરાબર આ સ્ટેપ આવ્યું. હવે આપણે સમજવાનું એ છે કે આ કન્ડિશનમાં જો 1/v આ બેના સરવાળાથી બનતો હોય તો એકને કાઢી નાખીએ તો એના કરતાં 1/v મોટો થાય અને ઉલટાઈ દઈએ તો આપણને સીધું ખ્યાલ આવી જશે કે પ્રતિબિંબ અંતર છે એ એક તો f થી કેવું હશે? નાનું હશે, જે આપણે જોઈએ છે આન્સર કે ડી. લાસ્ટ ઓપ્શનમાં બતાવ્યું છે કે અંતર્ગોળ અરીસા અને ધ્રુવ વચ્ચે, અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી જોવા મળે છે. જે આપણે પહેલાં સમજીએ, અહીંયા અંતર્ગોળ અરીસામાં આ ધ્રુવ છે, આ મુખ્ય કેન્દ્ર છે, બેની વચ્ચે જો વસ્તુ મૂકવામાં આવે પ્રતિબિંબ છે એ મોટું અને આભાસી જોવા મળશે, પાછળ જોવા મળશે. તો આ રિલેશનમાં પાછો સેમ ઇક્વેશન 1/v ઇઝ ઇક્વલ ટુ થશે 1/f માઇનસ 1/u થાય. પણ અહીંયા આપણને એક રિલેશન કીધું છે વસ્તુ ક્યાં મૂકવાની છે? ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. દેટ મીન્સ આ u થઈ ગયો, આ f છે, તો વસ્તુ અંતર f થી નાનું જોવા મળશે. તો 0 થી f ની વચ્ચે u મૂકીશું તો આપણા માટે આ એક રિલેશન બનશે. હવે અહીંયા u નેગેટિવ હશે અને
કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસામાં નેગેટિવ જોવા મળશે. તો અંદર જ્યારે કિંમત મૂકીશું તો 1/v બરાબર થશે -1/f માઇનસ માઇનસ પ્લસ 1/u થાય. પણ અહીંયા એક સમજ તમને આવી જુઓ કે અહીંયા હું એક્ઝામ્પલ આપું છું. ધારો કે આપણી પાસે યુ નાનો છે, નાની વેલ્યુ આપી છે આપણી પાસે 2 છે અને કેન્દ્ર લંબાઈ મોટી છે એ 4 છે. તો જ્યારે હું 1/u કરીશ તો એ 0.5 થઈ જશે અને 1/f કરીશ તો એ 0.25 થશે. તો એનો મતલબ જ્યારે મેં ઉલટાવું છું તો જે મોટું હતું, જે 4 મોટા હતા એની વેલ્યુ 0.5 કરતાં નાની થઈ જશે, એટલે 0.25 થશે. તો જ્યારે ઉલટાવવામાં આવે ત્યારે જે મોટું હતું એ નાનું થશે. અહીંયા માટે f મોટો છે, જ્યારે ઉલટાવવામાં આવશે તો 1/f નાનો થઈ જશે. તો એનો મતલબ થયો 1/u મોટા છે 1/f કરતાં. તો આ ઉપરથી આપણને એટલી સમજ આવી જાય કે આપણી માટે જે રિઝલ્ટ આવશે તો એ 1/v છે એ કમસે કમ 1/f ના ઉપર આ રીતે ડિપેન્ડ થશે. ઓકે, એનો અર્થ એટલો થયો કે આ 1/u ઉપર ડિપેન્ડ થાય ને 1/u ધન સંખ્યા છે, એનો મતલબ 1/v પણ ધન આવશે. તો આપણને એક ફાઇનલ રિઝલ્ટ એટલી ખબર પડી કે 1/v ધન જોવા મળશે, મોટો જોવા મળશે. અને એ ઉપરથી તમે સિમ્પલ સમજી શકો છો કે v હશે ને એ પણ ધન જોવા મળશે. જો 1/v ધન છે તો v પણ ધન જોવા મળશે અને v ધન આવ્યો એનો મતલબ v પાછળ મળશે અને પાછળ મળશે તો આભાસી પ્રતિબિંબ આવે. v ધન મળે તો આભાસી પ્રતિબિંબ આવે. હવે આભાસી મળશે સાથે મોટવણીની વાત કરીએ તો મોટવણીમાં તમે સિમ્પલ સમજો m બરાબર -v/u છે. હવે v ધન છે અને u કેવા છે? નેગેટિવ છે. જે હું અહીંયા લખું છું u ઋણ છે અને v ધન છે. તો એ ઉપરથી જ્યારે મોટવણી લેશો તો મોટવણી પણ આપણને કેટલી આવશે? પ્લસ થશે, કારણ કે એક માઇનસ 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 પ્લસ કરી દેશે અને મોટવણી પણ 1 કરતાં વધુ અને મોટી જોવા મળશે. તો એ કન્ડિશનમાં આપણે કહી શકીએ પ્રતિબિંબ મોટું જોવા મળે છે. જો એ ક્વેશ્ચનને સિમ્પલ સમજો, થોડોક ડિફરન્ટ છે છેલ્લો પોઈન્ટ, પણ આપણને ધ્યાન પર હોવો જોઈએ કે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u આ સ્ટેપ છે. હવે અહીંયા આપણને કહ્યું છે કે વસ્તુને ક્યાં મૂકવાની છે? ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. તો 0 થી f ની વચ્ચે મૂકી છે. અને બીજું અહીંયા અંતર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ ઋણ હશે ને u તો નેગેટિવ હોય. તો જ્યારે એ કિંમત મૂકીએ તો f નેગેટિવ થઈ જશે અને u માઇનસ માઇનસ પ્લસ થશે. હવે અહીંયા આપણે સમજવાનું છે આટલા જ પોઈન્ટમાં, જ્યારે જે વસ્તુ મોટી હોય એનું વ્યસ્ત લઈએ તો એ નાની થઈ જશે. તો અહીંયા f મોટું છે, કેન્દ્ર લંબાઈ મોટી છે, જ્યારે એનો વ્યસ્ત લઈશું તો એ નાનો થઈ જશે અને જે નાનું છે એનો વ્યસ્ત લઈશું તો એ મોટો થશે. દેટ મીન્સ 1/u મોટો થઈ જાય અને 1/u તો ધન છે. તો એનો મતલબ થયો કે 1/v છે એ મોટા ઉપર ડિપેન્ડ થઈ જશે. તો 1/v એ ધન આવશે અને v પણ ધન આવ્યો, એનો મતલબ v ધન મળ્યો તો પ્રતિબિંબ પાછળના આભાસી મળે છે અને મોટવણીનું સૂત્ર છે -v/u. હવે એમાંય તમે u નેગેટિવ લખો તો માઇનસ માઇનસ પ્લસ થશે અને v તો ધન છે તો પ્રતિબિંબ હંમેશા 1 કરતાં મોટું જ મળશે.